સુરત મહાનગરપાલિકાની બેદરકારીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગંભીર મુદ્દાની નોંધ લીધી છે। ગટર ચેમ્બરની બાજુમાં જ પીવાના પાણીની લાઈન નાખવામાં આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી। લિંબાયત ઝોનના સોનિયાનગર વિસ્તારમાં સ્થાનિક લોકો છેલ્લા લાંબા સમયથી ભારે હેરાન પરેશાન હતા। તો આ ગટરનું પાણી જે છે તે પીવાના પાણીની લાઈનમાં મળવાની ભયજનક સ્થિતિ સર્જાતા સ્થાનિકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી હતી। તો મુખ્યમંત્રીના આદેશ બાદ તાત્કાલિક અસરથી ગટર અને પાણીની જે લાઈનો છે તે અલગ કરવામાં આવી અને ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી વિસ્તારમાં ખોદકામ કરીને તેને ખુલ્લું છોડી દેવાયું હતું, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। સલમા બેન, આ કયો વિસ્તાર છે અને કેટલી તકલીફ થાય છે? આ સોનિયાનગર છે ને બહુ તકલીફ થાય છે, કેમ કે અમે કંટાળી ગયા છે। આ રોડ ગુસ્સો એમ ચાલીએ તો પગોમાં બચકા ભરી લે છે, દબાઈ છે તો પગોમાં ને કપરાઈ કેટલા ખાઈ જાય છે। બોલો, સુકોયન નીચે પડી જાય તો તરત કાણામાં લઈ જાય છે। નવા કપરાઈ બગડી ગયા બધાના। કેટલા વખતથી આવી તકલીફ? આ 1.5 વર્ષ થયો કમ્પ્લીટ। શું રાખવામાં આવ્યું હતું અહીંયા? અહીં ગટર લાઈન નાખી છે તો ના આવ્યા જ નથી। ચોમાસામાં ગટર લાઈન નાખી હતી તો ગટર એટલે ભરાઈ ગઈ હતી। પાણીની લાઈન બી નાખવામાં આવી? પાણીની લાઈન બી નાખવામાં આવી હતી, તો અમે જબરજસ્તી કરાવી, ગટરમાં નાખી દીધી હતી। સમીર, બતાવો કયો વિસ્તાર છે, કેટલી તકલીફ પડે છે? આ વિસ્તાર છે સોનિયાનગર। હા, અહીંયા જે છે અત્યારે આ ગલીનું કામ બાકી છે અમારું, બાકી તો બધું પૂર્ણ થઈ ગયું છે। બસ આ ગલીનું થઈ જાય તો બાળકોને અને વૃદ્ધ માણસોને રાહત થઈ જાય। કેવી રીતના લાઈન નાખવામાં આવી છે એમાં? આ જે લાઈન હતી એ ગટરમાં આવી ગયેલી જરીક પાણીની, પણ અત્યારે બધું સરખું થઈ ગયું છે। અમે ત્યાં ગયેલા વિડીયો મોકલો તો? હા, અમે જે ભાઈ પાસે ગયેલા એ ભાઈએ વિડીયો છોડેલું, તો પછી બીજા જ દિવસે તરત જ કામ થઈ ગયેલું અમારું।